વાળ ખરવાની સમસ્યા એક સમયે 40 વર્ષથી ઉપરના લોકો માટેની સમસ્યા હતી, પરંતુ આજે એ કિશોરો અને યુવાનો પણ એનો ભોગ બની રહ્યા છે. વાળ તૂટવાની કે ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, જેના ઘણા કારણો હોઈ શકે છે. તેથી તમારે પહેલાં વાળ ખરવાનું કારણ શોધી કાઢવું જોઈએ. યોગ્ય સારવાર અને કેટલીક આદતો બદલીને વાળ ખરતા અટકાવી શકાય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. આજે આપણે જાણીએ યુવાનોમાં વાળ ખરવાના કારણો કયા છે અને તેને રોકવાના કયા ઉપાયો ઉપલબ્ધ છે. વાળ ખરવા અને વાળની સમસ્યાનું મુખ્ય કારણ તણાવ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં તણાવથી બચવું મુશ્કેલ છે. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત તે આપણા વાળને પણ અસર કરે છે. યોગ અને પ્રાણાયામ દ્વારા તણાવ ઘટાડી શકાય છે. વાળ ખરવાનું બીજું એક મોટું કારણ છે બદલાતી જીવનશૈલી. આજકાલ લોકો જંક ફૂડ વધુ ખાવાનું વલણ ધરાવે છે, જેમાં પ્રિઝર્વેટિવ અને ભારે ધાતુઓ હોય છે, જે વાળને નુકસાન પહોંચાડે છે. તેના કારણે શરીરને જે સંતુલિત આહારની જરૂરિયાત હોય છે તે અસંતુલિત થાય છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન, હિમોગ્લોબિનમાં અસંતુલન પેદા થાય છે. સ્ટેરોઇડ. જે લોકો જિમમાં જાય છે તેઓ પ્રોટીન પાવડરનું સેવન કરે છે, જેમાં સ્ટેરોઇડ્સ હોય છે. આ સ્ટેરોઇડ્સના કારણે થતા હોર્મોનલ અસંતુલનને કારણે પણ વાળ ખરવા લાગે છે. હોર્મોન્સમાં અસંતુલનના લીધે વાળ ખરે છે. હોર્મોન્સમાં અસંતુલનના અનેક કારણો થઈ શકે છે, જેમ કે પીસીઓડી, ડાયાબિટીસ, દવાઓ, મેનોપોઝ. પીસીઓડી ધરાવતી સ્ત્રીઓમાં વાળ ખરવા લાગે છે. પુરુષોમાં હોર્મોનલ અસંતુલન પણ એક શક્યતા છે. વિટામિનની ઉણપના લીધે પણ વાળ ખરે છે. જો વિટામિન, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીનની ઉણપ હોય તો પણ વાળ ખરી શકે છે. ખરતા વાળ રોકવા માટે સંતુલિત આહાર સૌથી મહત્વપૂર્ણ છે. વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ, જેમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સ હોય. લોકોએ પાંદડાવાળા શાકભાજી, રેશાયુક્ત ખોરાક તેમજ મોસમી ફળો પણ ખાવા જોઈએ. તણાવનું કારણ શું છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરવું જોઈએ અને તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. દરરોજ ઓછામાં ઓછી 45 થી 60 મિનિટની કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ કરો, જેથી તમારું રક્તનું યોગ્ય રીતે પરિભ્રમણ થાય અને લોહી માથા સુધી પહોંચે. જેઓ બેઠાડું અથવા નિષ્ક્રિય જીવનશૈલી ધરાવે છે તેઓ વાળ સંબંધિત સમસ્યાઓનો વધુ ભોગ બને છે. વાળ તૂટવાની કે ખરવાની સમસ્યા સર્જાય તો કોઈ પણ ઉપાય કરવા પહેલાં ડર્મેટોલોજિસ્ટની સલાહ અચૂક લેવી અને સોશિયલ મીડિયા પરની જાહેરાતો અથવા ઇન્ફ્લુએન્સરથી પ્રભાવિત ન થવું.